નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે શીખીશું કે કોઈ પણ ફી પે કર્યા વિના દસ્તાવેજ ડાઉનલોડ કેવી રીતે કરવો। એ ભલે આપણો હોય અથવા તો બીજા કોઈ વ્યક્તિનો હોય, કોઈ પણ વ્યક્તિનો દસ્તાવેજ આપણે જોઈ શકીએ છીએ, તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, તેને પીડીએફ આપણે લઈ શકીએ છીએ, કોપી પણ કરી શકીએ છીએ, મતલબ કે તેની પ્રિન્ટ આઉટ પણ આપણે કરી શકીએ છીએ। મિત્રો જુઓ, આ અપડેટ નહોતું આવ્યું, એના પહેલા એવી સિસ્ટમ કંઈક હતી કે જેની અંદર આપણો પોતાનો નંબર રજીસ્ટર કરાવેલો હોય, જે ચલણ આવતું હોય એની અંદર આપણો પોતાનો નંબર લખેલો હોય, તો ત્યારે જ જે ગરવી 2ની જે પોર્ટલ છે, જે વેબસાઇટ છે, તેના પરથી આપણો પોતાનો દસ્તાવેજ માત્ર જોઈ શકતા હતા। અને અત્યારે હાલ જે અપડેટ આવ્યું હતું એની અંદર કોઈ પણ વ્યક્તિનો દસ્તાવેજ આપણે જોઈ શકીએ છીએ। સાથે સાથે તમારી જાણકારી ખાતર એ પણ બતાવી દઉં કે કોઈ પણ વ્યક્તિનો જો તમારે ડાઉનલોડ કરવો હોય તો આ જે દસ્તાવેજ જે છે એ સર્ટિફાઈડ નથી હોતો। મતલબ કે જે આ ડાઉનલોડ થયેલી કોપી હોય છે એ માત્ર એક કોપીના ફોર્મમાં જ હોય છે, એના ઉપર કોઈ પણ જાતની સર્ટિફાઈડ જે સિક્કો મારેલો હોય છે એ હોતો નથી। તો આજના જે વિડીયોની અંદર આપણે સ્ટાર્ટ કરીશું કે દસ્તાવેજ કેવી રીતે ડાઉનલોડ કરવો। તો સૌ પ્રથમ તમારા મોબાઈલની જે સ્ક્રીન હોય અથવા તો લેપટોપની જે સ્ક્રીન હોય એની અંદરથી તમે ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝર તમે ઓપન કરી શકો, ઓપન કરી લેજો। એના પર તમે ગરવી 2.0 સર્ચ કરી નાખજો। અહીંયા ગરવી 2.0 તમે લખશો તો એનાથી નીચે થોડું સ્ક્રોલ ડાઉન કરશો તો ત્યાં તમને એક સર્ચ પ્રોપર્ટીનું એક ઓપ્શન તમને જોવા મળશે, તો એના પર એકવાર ક્લિક કરજો તમે। એના કારણ કે તમે સીધા ગરવી 2.0ની અંદર જશો તો ત્યાં મોબાઈલની અંદર તમને એ ટાઈપની સિસ્ટમ જોવા નહીં મળે, કારણ કે ગરવી 2.0ની અંદર તમે જોશો તો ત્યાં ગરવી 2.0ના પર એક ટૂલ બોક્સ હોય છે, એના પર ઓનલાઈન એપ્લિકેશન બતાવે, એના પર તમે ક્લિક કરશો તો તે વર્ક મોબાઈલમાં નહીં થાય, પરંતુ અહીંયા નીચે જે પ્રોપર્ટી સર્ચના ઓપ્શનમાંથી તમે જોશો તો અહીંયા આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળશે। અને પછી તમને અહીંયા ડાઉનલોડ સ્કેન ડોક્યુમેન્ટ જે અહીંયા જોઈ શકો છો, ડાઉનલોડ સ્કેન ડોક્યુમેન્ટ જે લખેલ છે એના ઉપર તમારે એકવાર ક્લિક કરી લેવાનું। એના ઉપર તમે ક્લિક કરી લેજો તો અહીંયા તમારે જિલ્લો પસંદ કરી લેવાનો। તો દાખલા તરીકે હું કોઈ પણ જિલ્લો, ચલો ગાંધીનગર સિલેક્ટ કરી લઉં છું। પછી અહીંયા તેની સબ રજિસ્ટર ઓફિસ એટલે એનો તાલુકો જે હોય છે, એટલે અહીંયા સબ રજિસ્ટર ઓફિસ દાખલા તરીકે હું કલોલ એક સિલેક્ટ કરી લઉં છું। પછી તમારે જે દસ્તાવેજ નોંધાયેલો હોય છે એ દસ્તાવેજ નંબર તમને દેખાશે ઉપર, એટલે એ દસ્તાવેજનો નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો થશે। અહીંયા હું દસ્તાવેજ નંબર નાખી દઉં છું, દાખલા તરીકે આ દસ્તાવેજ નંબર મેં નાખી દીધો। પછી તમારે કયા વર્ષની અંદર દસ્તાવેજ થયેલો છે તો એ તમારે અહીંયા નાખી દેવાનો રહે છે। તો દસ્તાવેજનું વર્ષ તમે ત્યાં નાખશો તો ત્યાં તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી અરજદારની અંદર આપણું પોતાનું નામ અથવા તો જે વ્યક્તિને તમારે દસ્તાવેજ કાઢવો છે એ વ્યક્તિનું પોતાનું નામ તમારે અરજદાર તરીકે નાખી દેવાનું। તો અરજદાર તરીકે દાખલા તરીકે હું આ નામ લખી દઉં છું। પછી ઈમેલ આઈડી અહીંયા તમારે એકવાર નાખી દેવાની રહેશે। તો અહીંયા હું એકવાર ઈમેલ આઈડી નાખી દઉં છું। હવે અહીંયા એ ટાઈપની તમારે ઈમેલ આઈડી નાખવી પડશે કે જે ઈમેલની અંદર તમારો એક ઓટીપી આવશે। તો અહીંયા ઈમેલ આઈડી નાખી દેવાની અને એના નીચે જ એક્ઝેક્ટલી મોબાઈલ નંબર નાખવાનો થશે। એટલે મોબાઈલ નંબર પણ તમારે એ જ નાખવાનો કે જે મોબાઈલ નંબર પર તમારી અહીંયા હાલ ઓટીપી આવશે એ જ મોબાઈલ નંબર તમારે નાખવાનો। ચલો હું અહીંયા મોબાઈલ નંબર પણ એડ કરી લઉં છું। ચલો અહીંયા મોબાઈલ નંબર પણ એડ થઈ ગયો। પછી અહીંયા કેપ્ચા કોડ તમારે નાખી દેવાનો છે। તો અહીંયા કેપ્ચા કોડ હું ડાયલ કરી દઉં છું। અહીંયા જે હોય છે એ જ પ્રમાણેનો કેપ્ચા કોડ તમારે અહીંયા નાખી દેવાનો રહે છે। તો અહીંયા હું કેપ્ચા કોડ નાખી દઉં છું અને પછી હળવે રહીને તમારે સેન્ડ વેરિફિકેશન કોડ પર ક્લિક કરશો એટલે પછી અહીંયા લખેલું આવશે કે વેરિફિકેશન કોડ સેન્ડ સક્સેસફુલી ઓન મોબાઈલ નંબર, એટલે મોબાઈલ નંબર ઉપર તમારો જે ઓટીપી છે એકવાર અહીંયા આવી જશે। તો અહીંયા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવ્યો હોય એ તમારે એકવાર અહીંયા ડાયલ કરી દેવાનો રહે છે। અહીંયા હું એકવાર ઓટીપી એનો એન્ટર કરી દઉં છું। ચલો મેં ઓટીપી અહીંયાથી
એન્ટર કરી નાખ્યો અને પછી અહીંયા નીચે તમને ઓપ્શન દેખાશે કે વેરીફાઈ કોડ એન્ડ ડાઉનલોડ ડોક્યુમેન્ટ્સ, એટલે કોડ ચકાસો અને દસ્તાવેજ ડાઉનલોડ કરો. એના પર એકવાર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે પછી તમે એના પર જેવા ક્લિક કરશો એવો તમારી આ જે દસ્તાવેજની કોપી છે ડાઉનલોડ તમારા મોબાઈલની અંદર થઈ જશે. ત્યારબાદ અહીંયા ડાઉનલોડ થઈ ગયેલ છે, પરંતુ આ ફાઇલ જે છે ટીપ ફોર્મની અંદર હશે, પીડીએફ ફોર્મની અંદર તમને જોવા મળશે ને. તો હવે પીડીએફ ફોર્મની અંદર તમારે કન્વર્ટ કરવા માટે અહીંયાથી બેક જતું રહેવાનું. ત્યારબાદ અહીંયા તમે લખશો કે ટીપ ટુ પીડીએફ કન્વર્ટર, તો કંઈક આવી રીતની તમને વિડીયો જોવા મળશે. અને પહેલી જે આ વેબસાઇટ છે તેના પર એકવાર તમારે ક્લિક કરી લેવાનું નોર્મલી. પછી તમે થોડા સ્ક્રોલ ડાઉન કરશો તો અહીંયા અપલોડ ફાઇલ્સ પર એકવાર તમે ક્લિક કરશો. ત્યારબાદ મીડિયા પિકર પર એકવાર ક્લિક કરવાનું, જેથી કરીને તમારે અત્યારે હાલ રિસેન્ટની અંદર જે ફાઇલ ડાઉનલોડ થયેલી છે એ તમને જોવા મળી જશે. તો અહીંયા તમે થોડા નીચે જોશો તો અહીંયા તમને જોવા મળશે પબ્લિક વ્યૂવાળી. તો અહીંયા એકવાર તમે ક્લિક કરશો તો એ ઓટોમેટિક અહીંયા અપલોડ થઈ જશે. અપલોડ થઈ ગયા પછી થોડી ટાઈમ લેશે અને ત્યારબાદ અહીંયા નીચે તમને જે ઓપ્શન દેખાય છે ડાઉનલોડનો, એના ઉપર એકવાર તમે ક્લિક કરી લેશો. અહીંયાથી એકવાર તમે ક્લિક કરી લેશો તો પહેલેથી મેં ડાઉનલોડ કરેલી જ છે, તે હવે ફરીથી આ રીતનું ઓપ્શન તમને બતાવ્યું છે. તો ડાઉનલોડ અગેન તમે કરશો તો એ તમને પીડીએફ ફોર્મની અંદર તમને જોવા મળશે. તો તમે એકવાર તમારે ફાઇલ મેનેજર જે હોય એના ઉપર અહીંયા જે ફાઇલ મેનેજર મેં ઓપન કરી લીધેલું છે, તો ફાઇલ મેનેજરની અંદર તમે ક્લિક કરશો તો અત્યારે હાલ જસ્ટ ના ઉપર જ હાલ ડાઉનલોડ કરેલી છે તેના ઉપર તમે ક્લિક કરશો તો આ પબ્લિક વ્યૂ માટેનો જે દસ્તાવેજ છે તમારો ડાઉનલોડ થઈ ગયેલો જોવા મળશે. 38 પેજનો ડાઉનલોડ થયેલો છે, એ તમને ત્યાં જોવા મળી જશે. તો આવી રીતે તમે પબ્લિક વ્યૂ એટલે કે કોઈ પણ વ્યક્તિનો દસ્તાવેજ તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. આ પદ્ધતિ તમે તમારા ફોનની અંદર અપનાવી શકો છો અથવા તો લેપટોપની અંદર અપનાવી શકો છો, અને તેનાથી આ પ્રોસેસ તમે કરશો તો કોઈ પણનો દસ્તાવેજ તમે જોઈ શકો છો.